કાનાણી સરના તમામ વિડીયોનો ઓફિશિયલ ખજાનો યુટ્યુબ પર જોવા માટે જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવી ઓલ સિલેક્ટ કરો, જેથી તમને અમારા વિડીયો સૌથી પહેલાં જોવા મળે. નમસ્કાર. ગુજરાતની સ્થાપના 1 મે 1960. ગુજરાતની સ્થાપના કોના હાથે થઈ એવો પ્રશ્ન આજની પેઢીને જ્યારે પૂછવામાં આવે ત્યારે ઘણા બધાને ખબર નથી હોતી. શ્રી રવિશંકર અને રવિશંકર મહારાજ બંને અલગ છે. શ્રી રવિશંકર યોગ ગુરુ છે, વંદનીય વ્યક્તિત્વ છે, પણ રવિશંકર મહારાજ એ આદર આપવા પાત્ર જ નહીં, પણ જીવનમાં જેનું જીવન આખું આપણા જીવનમાં ઉતારવા જેવું વ્યક્તિત્વ છે. આ રવિશંકર મહારાજ વિશે આજે હું તમને વાત કરવાનો છું. રવિશંકર મહારાજનો જન્મ ખેડાની નજીકનું માતર તાલુકાની નજીકનું રઢુ ગામ. પિતાનું નામ પીતાંબર શિવરામ વ્યાસ, માતા નાથીબા. પોતે અભ્યાસ કરે છે. અભ્યાસ પૂર્ણ થયા પછી એમના લગ્ન થાય છે અને નાનપણથી જ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયેલા. પોતાની ઈચ્છા હતી રાષ્ટ્ર માટે, દેશ માટે કંઈક કરી છૂટવાની. પોતાની બધી જ સંપત્તિ રાષ્ટ્રને સમર્પિત કરવાનો વિચાર પોતાની પત્ની સમક્ષ રજૂ કર્યો. પત્ની સંમત ન થઈ એટલે પોતાની મિલકત બધી જ એનો હક હિસ્સો જતું કરી અને પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કરી દીધું. ગુજરાતના બીજા ગાંધી તરીકે આપણે એને ઓળખીએ છીએ અને મૂક સેવક તરીકે ઓળખીએ છીએ. રવિશંકર મહારાજના જીવનની એક ઘટના ઘટે છે. 1920માં એમના ચપ્પલ ચોરાઈ જાય છે. તો પોતાના ચપ્પલ ચોરાઈ ગયા તો બીજાના ચપ્પલ ઉઠાવવાની વૃત્તિ નથી દાખવતા, બીજાના ચપ્પલ નથી લઈ લેતા. મારા કોક ચોરી ગયો તો હું કોઈના લઈ લઉં, એ એમના જીવનની વાત નથી. એમણે ચપ્પલ ચોરાઈ ગયા ત્યારથી ચપ્પલનો જ ત્યાગ કરી દીધો. જીવનભર ખુલ્લા પગે ચાલ્યા. કેટલું ચાલ્યા? ભૂદાન આંદોલન વખતે વિનોબા ભાવેએ જબરજસ્ત ભૂદાન આંદોલનનું કામ કર્યું. ભૂદાન ચળવળ ચલાવેલી. લોકોને જાજી જમીન હોય એ પોતે દાન તરીકે લેતા અને જે તે ગામના જેની પાસે જમીન નથી એ જમીન વિહોણા લોકોને જમીન આપતા, ખેતીની જમીન. તો આ ભૂદાન ચળવળ વખતે રવિશંકર મહારાજે 1958ના સમયમાં 3 વર્ષ દરમિયાન 6000 કિલોમીટરનો પ્રવાસ કર્યો. રવિશંકર મહારાજ આ એક જ વખત ચાલ્યા, 3 વર્ષ દરમિયાન જ ચાલ્યા એવું નથી. મેં એમનું પુસ્તક, ઝવેરચંદ મેઘાણીએ લખેલું પુસ્તક છે માણસાઈના દીવા, મેં વાંચ્યું અને એના ઉપરથી મને એવો અંદાજ આવ્યો કે દરરોજ ઓછામાં ઓછું 20 કિલોમીટર ચાલતા. આવું દરરોજ 20 કિલોમીટર ચાલતા વ્યક્તિ ભોજનમાં શું લેતા હશે એ આપણને આમ પ્રશ્ન જન્મે. તો રવિશંકર મહારાજના ભોજનમાં દરરોજ માત્ર એક મુઠ્ઠી ખીચડી એક ટાઈમ જ જમતા. સાથે શું રાખતા? તો માત્ર એક દોરી અને એક લોટો. રસ્તામાં ચાલતા કૂવો આવે, પાણીની તરસ લાગે તો દોરી બાંધી અને લોટા વડે પાણી લઈ અને પાણી પી લેતા. જે ગામમાં એમને રાતવાસો રોકાવાનો હોય એ ગામમાંથી માત્ર એક મુઠ્ઠી ખીચડી જ માગવાની અને જાતે પકવી લેવાની અને જમી લેવાનું, એક જ ટાઈમ જમવાનું. આવા રવિશંકર મહારાજે વડોદરાની આજુબાજુની જે કંઈ પછાત લોકો છે એને સુધારવાનું બહુ જબરજસ્ત કામ કર્યું છે. પોતાની પાસેની હતી એ જીવનની તમામ જે કંઈ એમની મૂડી ગણો, જે કંઈ ગણો તે રાષ્ટ્રને તો સમર્પિત કરી, પણ આ ગુજરાતના જે કંઈ આવા પછાત લોકો જે હતા એને સુધારવા માટેનું બહુ મોટું કામ કર્યું. એટલા માટે આપણે ગુજરાતના બીજા ગાંધી તરીકે ઓળખીએ છીએ. ગાંધીજીના જે કંઈ એ વખતના લડવૈયાઓ હતા આઝાદીના, એમાં મોખરાનું નામ આવે, રવિશંકર મહારાજનું. રવિશંકર મહારાજ આજની પેઢીને એક એવો સંદેશ આપે છે, બીજાને બર્ગર ખાઈ અને જીવતી
નવી જનરેશન જે છે એને શું ખાવું એ મૂંઝવણ હોય છે, ત્યારે રવિશંકર મહારાજ જાતે પકવેલી એક મોટી ખીચડી ખાય અને 100 વર્ષ જીવ્યા. તો આવા રવિશંકર મહારાજને સત વંદન. એમના નામે ગુજરાત સરકારે, ભારત સરકારે 1985માં એમના નામની ટપાલ ટિકિટ બહાર પાડી. ગુજરાત સરકારનું સમાજ કલ્યાણ ખાતું વિકસતી જાતિ માટે ખૂબ સારું કામ કરતા હોય વિશિષ્ટ પ્રદાન આપતા લોકો માટે 1 લાખ રૂપિયાનો પુરસ્કાર આપે છે, અને પુરસ્કારનું નામ છે રવિશંકર મહારાજ પુરસ્કાર. તો આ રવિશંકર મહારાજને સત વંદન. નવી પેઢી આવા મુખ સેવકને જાણશે તો મારો આ પ્રયત્ન લેખે લાગશે. આભાર.